નમસ્કાર, જીટીવીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું ભાવભર્યું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિધાનસભાની 182માંથી 160 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરતું ભાજપ। અનેક અનુભવીના પત્તા કપાયા તો મહિલાઓ સહિત ઘણા નવા ચહેરાઓને મળી ટિકિટ। 86 જૂનાગઢ બેઠક માટે સંજય કોરડિયા ઉપર પસંદગી ઉતારતું ભાજપ હાઈકમાન્ડ। હર્ષદ રીબડિયા, જવાહર ચાવડા અને દેવાભાઈ માલમને પણ મળી ટિકિટ। શાળા કોલેજોમાં દિવાળી વેકેશન પૂરું, નવા શૈક્ષણિક સત્રમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ પહોંચ્યા સ્કૂલે। દેશના વિવિધ રાજ્યની કલા સંસ્કૃતિને ઉજાગર કરતો ગિરનાર મહોત્સવ ટાઉન હોલ ખાતે શરૂ। 13 નવેમ્બર સુધી પ્રસ્તુત થશે સાંસ્કૃતિક કૃતિઓ। અને સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ દબદબાભેર મનાવાયો। સવારે નીકળેલી શોભાયાત્રા થકી માંગનાથ મહાદેવના દર્શન કરતા શિવભક્તો। વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સવારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા માટે પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે।
આમ તો ગઈકાલે સાંજથી જ એક સસ્પેન્સ ઘૂંટાતું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ હશે, પરંતુ ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં હાઈકમાન્ડની બેઠક નવી દિલ્હી ખાતે મળી હતી. લગભગ 4.5 કલાક સુધી આ બેઠકમાં મંથન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ જે નામાવલી જાહેર કરી છે, જેમાં અનુભવી અને સિનિયર નેતાઓના પત્તા કપાઈ ચૂક્યા છે. ગઈકાલે સાંજે જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત નીતિનભાઈ પટેલ, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓએ અમે ચૂંટણી નથી લડતા તેવી જાહેરાત કરી દીધી હતી. જ્યારે આજે 160 નામ બહાર આવ્યા છે, તેમાં 69 જ ધારાસભ્યને રિપીટ કરવામાં આવ્યા છે. એ સિવાય ઘણા બધા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. અલબત્ત 14 મહિલા, 4 ડોક્ટર અને 4 PhD ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. આમ 182 માંથી મહત્તમ બેઠક અંકે કરવા માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢ 86 વિધાનસભાની બેઠક માટે પાટીદાર સમાજના યુવા નેતા સંજયભાઈ કોરડિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આજે સવારે 9 કલાક બાદ જ્યારે સંજયભાઈ કોરડિયાનું નામ જાહેર થતા ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. બપોરે ભાજપાના કાર્યાલય ખાતે ભાજપના સિનિયર નેતાઓ અને યુવા કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. સૌ કોઈએ સંજયભાઈ કોરડિયાને ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા તે બદલ શુભકામના પાઠવી હતી. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિત સંજયભાઈ મણવર અને યુવા કાર્યકરોએ સંજયભાઈ કોરડિયાને જંગી બહુમતીથી જીત અપાવવા સૌ કોઈને હાકલ કરી હતી. પ્રતિભાવમાં સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે પક્ષે જ્યારે મારી ઉપર ભરોસો મૂક્યો છે, ત્યારે આ વિશ્વાસ મારી ઉપર નથી, પરંતુ જૂનાગઢના મતદારો ઉપર છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં મારું મત ક્ષેત્ર આવે છે, ત્યાં વિકાસના કામમાં ક્યારેય કચાશ નહીં છોડું તેવો પ્રતિભાવ શ્રી કોરડિયાએ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ પાર્લામેન્ટરી અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી ના શીર્ષ નેતૃત્વ દ્વારા અમારા આગેવાન કાર્યકર્તા જૂનાગઢ મહાનગરના પૂર્વ પ્રમુખ આદરણીય સંજયભાઈ કોરડિયા ઉપર જે કળશ ઢોળ્યું છે અને જેમને ઉમેદવારી માટેની સૂચના આપી છે, સમગ્ર જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં એક ખૂબ ખુશીની લહેર છે. સમગ્ર કાર્યકર્તાઓમાં એક થનગનાટ છે અને આ સીટ અમે ભારતીય જનતા પાર્ટી 86 જૂનાગઢનું એક કમળ પ્રદેશને અવશ્ય આપશું. જૂનાગઢ 86 વિધાનસભામાં ગુજરાત પ્રદેશ સમિતિ અને કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડે અમિતભાઈ શાહ મોદી સાહેબે જ્યારે જૂનાગઢમાં સંજયભાઈ કોરડિયાનું નામ નક્કી કર્યું છે, જેમ અમારા શહેર પ્રમુખે કીધું કે જેણે નિષ્ઠાપૂર્વક ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ તરીકે રહ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા, શહેર પ્રમુખ પણ રહ્યા અને અમારે અત્યારે કોર્પોરેટર પણ સંજયભાઈ છે, જેને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પણ 3 મહિના સુધી ઉત્તર પ્રદેશમાં જઈને પણ પાર્ટીનું કામ કર્યું. એટલે પાર્ટી એક સનિષ્ઠ કાર્યકરને જ્યારે ટિકિટ આપી છે, ત્યારે જૂનાગઢની અંદર ખુશીની લહેર તો છે જ, પણ હરેક સંગઠન એક નિયમ છે કે ભાઈ પાર્ટીમાં જ્યારે પણ તમે ટિકિટ માગવાનો બધાને અધિકાર હોય, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું બહુડી મંડળ નક્કી કરતું હોય પછી આ બધા જીવ દઈને કામે છોટી જતા હોય. એમાં પણ સંજયભાઈ એ ખૂબ સારી રીતે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર માટે એણે તનતોડ મહેનત કરી છે. આજે તમારી બધાની પણ ફરજ આવે છે કે સંજયભાઈને ખૂબ સારી લીડથીને ચૂંટાવે અને એ પણ આપી છે કાર્યકરને. અમારી પાર્ટીમાં એવું નથી કે ભાઈ આમાં સગાવાત કે આ હોય જેમ કોંગ્રેસમાં છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે સંજયભાઈ કામગીરી કરી છે અને એનું પરિણામ એને મળવું જ જોઈએ. 86 જૂનાગઢ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ આજે જ્યારે મારા ઉપર ભરોસો મૂક્યો છે, એ ભરોસો મારા ઉપર નહીં પણ જૂનાગઢ અહીંયા વિધાનસભા વિસ્તારના હજારો કાર્યકરો ઉપર ભરોસો મૂક્યો છે. અને ભારતીય જનતા પાર્ટી હંમેશને માટે સંગઠન બેઝ પાર્ટી છે અને કાર્યકરોના ભરોસા ઉપર ને કાર્યકરોની એક પરિશ્રમની પરાકાષ્ઠા ઉપર આગળ વધતી પાર્ટી છે. ખાસ કરીને જ્યારે ઉમેદવાર તરીકે હોય ત્યારે આ વિધાનસભા વિસ્તારની અંદર શહેરી વિસ્તાર ને ગ્રામ્ય વિસ્તાર બંને આવે છે. તો એમના પ્રાથમિક કંઈ પ્રશ્નો હોય અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો આ જીત સાથે આજે ટીમ એક સાથે ચૂંટણી લડશી અને ભારતીય જનતા પાર્ટીનું આ વિધાનસભાનું કમળ ગાંધીનગર મોકલશું.
જુનાગઢ જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠક નોંધાઈ છે, જેમાં જુનાગઢ ઉપરાંત માણાવદર, માંગરોળ, કેશોદ અને વિસાવદર ભેસાણનો સમાવેશ થાય છે. જુનાગઢમાં જે રીતે સંજયભાઈ કોરડિયાની પસંદગી થઈ છે, એ રીતે માણાવદરમાં વધુ એક વખત જવાહરભાઈ ચાવડા ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, જ્યારે વિસાવદરમાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલ હર્ષદભાઈ રીબડિયાને ખેડૂત નેતા તરીકે આગળ કરીને ભાજપાએ તેને ટિકિટ આપી છે. કેશોદમાં પશુપાલન મંત્રી તરીકેની ફરજ બજાવતા દેવાભાઈ માલમને ફરીથી રિપીટ કર્યા છે, તો માંગરોળમાં ભૂતકાળમાં હારનો સામનો કરી ચૂકેલ ભગવાનજીભાઈ કરગઠિયાને ટિકિટ આપીને ભાજપે વધુ એક વખત વિશ્વાસ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની 5માંથી માત્ર કેશોદ બેઠક ઉપર જ કમળ ખીલ્યું હતું. એ સિવાયની 4 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. ત્યારે જોવાનું એ રહે છે કે આ વખતે 5માંથી કેટલી બેઠક ઉપર બીજેપી જીતે છે. અન્ય સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આજથી દિવાળી વેકેશન પૂરું થતાં શાળા કોલેજો ફરીથી ધમધમી છે. આજે વહેલી સવારે અને બપોરની શિફ્ટમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યા હતા. 21 દિવસનું દિવાળી વેકેશન પૂરું થયું છે, જેને કારણે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાનો ધમધમાટ આજે શહેરના મુખ્ય માર્ગો ઉપર જોવા મળ્યો હતો. સરકારી શાળા અને ખાનગી શાળાઓમાં આજથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓએ હેપી ન્યૂ યરના ભાવ સાથે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કર્યો છે. આ બીજું શૈક્ષણિક સત્ર પણ માર્ચ મહિના સુધી ચાલનાર છે. ત્યારે આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શાળાએ જઈને પોતાનો અભ્યાસ શરૂ કર્યો હતો. નમસ્કાર. જૂનાગઢ શહેરમાં આવેલી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં એસ્ટાટ આચાર્ય તરીકે હું ફરજ બજાવું છું. આજરોજ દિવાળીનું વેકેશન 21 દિવસ હતું. આ પ્રાથમિક શાળામાં વેકેશન પૂરું થતાં આજરોજ 10 તારીખના રોજ તમામ શાળાઓમાં વેકેશન પૂરું થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ ભણવા માટે ઉત્સુક છે, વાલીઓ પણ ભણાવવા માટે ઉત્સુક છે. આજે અમારી શાળામાં સારી એવી હાજરી પણ જોવા મળી છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. શાળામાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજરોજ તારીખ 10થી બીજા સત્રનો પ્રારંભ થયો છે અને દરેક વિદ્યાર્થી આજરોજ ઉત્સાહભેર અભ્યાસ માટે શાળાએ આવેલા છે અને શાળાઓ આજથી જૂનાગઢ જિલ્લા તેમજ ગુજરાતની તમામ શાળાઓ બીજા સત્રના શૈક્ષણિક કાર્યથી ધમધમતી થયેલી છે. દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતો ગિરનાર મહોત્સવ ગઈકાલે સાંજથી શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે શરૂ થયો છે. મુંબઈ સ્થિત પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને જૂનાગઢની કેટલીક સહયોગી સંસ્થાના સહકારથી 13મી નવેમ્બર સુધી દરરોજ સાંજે 6 થી 8 આ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલશે, જેમાં દેશના અલગ અલગ રાજ્યના કલાકારો સાંસ્કૃતિક નૃત્ય અને સાંગીતિક પ્રસ્તુતિ રજૂ કરશે. પ્રથમ દિવસે જે યુવતીઓએ ભરતનાટ્યમ રજૂ કર્યું હતું એ જોઈને લોકો દંગ થઈ ગયા હતા. આ પ્રકારનો કાર્યક્રમ નિઃશુલ્ક જૂનાગઢમાં છેલ્લા 13 વર્ષથી યોજાય છે, પરંતુ કમનસીબી એ છે કે ટાઉન હોલ અડધો ખાલી જોવા મળે છે. પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સંયોજકે 13મી નવેમ્બર સુધી ચાલનાર આ કાર્યક્રમનો જૂનાગઢ વાસીઓને લાભ લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. मैं MK पटेल कल्चर फाउंडेशन मुंबई। मुझे बहुत खुशी हो रही है आज़ादी का अमृत महोत्सव के उपलक्ष्य में जूनागढ़ में ये हमारा 9वां गिरनार महोत्सव का आयोजन हम कर रहे हैं। भारत के विविध प्रांत से शास्त्रीय गायन, वादन और नृत्य के बहुत कलाकार इधर आने के लिए हर साल उत्सुक होते हैं, पर मैं सबको चांस नहीं दे सकता। हर साल थोड़े थोड़े आर्टिस्ट को बुला रहा हूँ। करीबन 100 के आर्टिस्ट 100 के आसपास रहते हैं और जूनागढ़ की जनता भी बहुत रसिक है और यहाँ का ये मनोरंजन का लाभ उठा रही है। मुझे बहुत खुशी हो रही है।
સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો જીડીપીએલ બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને પીએફના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો. Junagadh, Octave Family Showroom, Men, Women and Boys Wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ ફણવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. એક સમયના જૂનાગઢના કવિ જૂનાગઢી બરબાદીના કણસ નામના કાવ્ય સંગ્રહનું પુનઃમુદ્રણ રૂપાયતન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આગામી રવિવારે 13મી નવેમ્બરે સાંજે 5 કલાકે રૂપાયતન પરિસરમાં જૂનાગઢી બરબાદીના આ કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવશે. જાણીતા ધારાશાસ્ત્રી નિરુપમભાઈ નાણાવટી આ કાવ્ય સંગ્રહને ખુલ્લો મૂકશે. ત્યારબાદ બીજા ચરણમાં ગુજરાતી ભાષાના જાણીતા કવિઓ જૂનાગઢી બરબાદી સહિત
કવિની રચના સહિત પોતાની કાવ્ય સર્જન પ્રસ્તુતિ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ અંકિત ત્રિવેદી દ્વારા કરવામાં આવનાર છે. કાવ્ય પ્રેમી તેમજ સાહિત્ય પ્રેમી જૂનાગઢ વાસીઓને રૂપાયતન ખાતે યોજાનાર કાર્યક્રમનો લાભ લેવા મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ અપીલ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો આજે પાટોત્સવ ઉજવાયો. કારતક વદ બીજને દિવસે આ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી માંગનાથ મંદિર મહંત પરિવાર તેમજ સેવક પરિવાર દ્વારા માંગનાથ રોડના વેપારીઓના સહયોગથી સવારે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. ભોળાનાથ ખુદ માર્ગ ઉપર આવીને શિવ ભક્તોને દર્શન આપવા આવે છે. આ અવસરનો લાભ લેવા મોટી સંખ્યામાં વેપારીઓ તેમજ વડફળિયું, અંબાઈ ફળિયું, કચ્છી ફળિયું અને માઢ તેમજ માંગનાથ રોડના વેપારીને રહેવાસીઓ સવારના રોડ ઉપર કતાર લગાવીને ઉભા રહ્યા હતા. વેપારીઓ દ્વારા ઠેક ઠેકાણે ચા, પાણી, નાસ્તા અને શરબતના આયોજનો થયા હતા. માંગનાથ મંદિરના મહંત પ્રદીપગીરી ગૌસ્વામીના માર્ગદર્શન નીચે આજે દિવસભર સંધ્યા આરતી તેમજ મહાપૂજા સહિતના આયોજનો થયા. ત્યારે લઘુ મહંત ધર્મેશગીરી ગૌસ્વામીએ જણાવ્યું કે માંગા નામના શિવભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને ભવનાથ દાદાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા, જે માંગનાથ મંદિર તરીકે આજે પૂજાઈ રહ્યું છે. મારું નામ ધર્મેશગીરી ગોસ્વામી છે અને હું માંગનાથ મહાદેવ મંદિરનો લઘુ મહંત છું. અને માંગનાથ મહાદેવ મંદિર જે જૂનાગઢનું સૌથી પ્રાચીન મંદિર કહેવાય છે, જેનો આજે કારતક વદ બીજના દિવસે પાટોત્સવ છે, જે દર વર્ષે બધા વેપારીઓ તથા અમારા યુવક મંડળના મિત્ર મંડળના લોકો તથા અમે બધા માંગનાથ પરિવારના લોકો અમે હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. અને શોભા યાત્રા નિમિત્તે બધા અત્યારે અહીંયા ભેગા થયા છે. અને ત્યારબાદ ચાર આરતી યોજવામાં આવશે. સવારની મંગળા આરતી હોય છે, બપોરની થાળ આરતી હોય છે તથા સાંજની સંધ્યા આરતી તથા બાદ મહાપૂજાની આરતી 11 વાગે થાય છે. ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં ગિરનાર જંગલ અને ભવનાથ ક્ષેત્ર ખાલીખમ થઈ ગયું છે. તમામ રસ્તાઓ સુમસામ થઈ ગયા છે, તો જંગલ અને ભવનાથમાં હજુ ઘણી બધી જગ્યાએ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળે છે, પરંતુ આવા કોઈ વિવાદમાં ન પડતા 11.5 લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે તે નિશ્ચિત છે. એસટીને પરિક્રમા દરમિયાન 1,40,00,000 રૂપિયાની આવક થઈ છે, ત્યારે સમજી શકાય છે કે ગિરનારની આ પરિક્રમા અર્થતંત્રને કેટલો વેગ આપે છે. અત્યારે ભવનાથ અને રૂપાયતન પાસેના પ્રવેશદ્વારનો સંપૂર્ણ માર્ગ સુમસામ જોવા મળે છે, તો એ રીતે બોરદેવીના રસ્તા ઉપર પણ જૂજ યાત્રિકો દર્શનાર્થે જતા જોવા મળે છે. એ સિવાય લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે. નાયબ વન સંરક્ષકે પરિક્રમાર્થીઓનો તેમજ સાથ સહકાર આપનાર તમામ સરકારી વિભાગો અને સંસ્થાઓનો આભાર માન્યો હતો. અરવિંદ ભાલિયા, આરએફઓ ડુંગર દક્ષિણ રેન્જ, ઇન્ચાર્જ એસીએફ જુનાગઢ. આપણે 2022 ગિરનાર લીલી પરિક્રમાનો માહોલ શાંતિપૂર્ણ અને બહુ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવેલો છે. આ પરિક્રમા દરમિયાન 12,43,00,000 યાત્રિકો કે પરિક્રમાર્થીઓએ લાભ લીધેલો અને આ તમામ યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેના માટે વન વિભાગ દ્વારા પરિક્રમાના રૂટ તેમજ રાવટીઓ ખાતે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને તકેદારી રાખવામાં આવેલી હતી. અને આ પરિક્રમા દરમિયાન કોઈ પણ યાત્રિકો કે પરિક્રમાર્થીઓને મુશ્કેલી પડી છે ત્યારે વન વિભાગ તથા પ્રશાસન દ્વારા તાત્કાલિક તેઓને સેવા આપી છે અને જે કાંઈ મુશ્કેલી પડી છે તે દૂર કરવામાં આવી છે. અને આ તમામ પ્રશાસન દ્વારા પૂરતી તકેદારી રાખી અને જે વાહનો ઉપલબ્ધ કર્યા છે તેમાં ઘણા બધા સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ એમ્બ્યુલન્સ અને અન્નક્ષેત્રો પણ ઊભા કરવામાં આવેલા હતા, જેથી કરીને કોઈ આ યાત્રિકોને મુશ્કેલી પડેલી ન હતી. જૂનાગઢમાં વર્ષોથી કાર્યરત સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા તાજેતરમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું હતું.
આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે કાર્યવાહક પ્રમુખ રોહિણીબેન આચાર્યના પ્રમુખ પદે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રી નિકેતન સંસ્થાના મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એક જ દીવાસળીથી વધુમાં વધુ કેટલી દીવડાની વાટ પ્રગટી શકે છે તેવો નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. તો 75 વર્ષના લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રમુખ રોહિણીબેન આચાર્યએ જણાવ્યું કે સ્ત્રી નિકેતન સંસ્થા વર્ષોથી કાર્યરત છે. લગભગ 35 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે, ત્યારે મહિલાઓના ઉત્કર્ષ માટે અને મહિલાઓમાં છુપાયેલી આંતરિક શક્તિ બહાર આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજીને સ્ત્રી નિકેતન સંસ્થા મહિલા આત્મનિર્ભરનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે નવા સભ્ય બનેલ યુવા મહિલા સભ્યએ પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો હતો. હાલો, સ્ત્રી નિકેતન સંસ્થા જુનાગઢ શાખા આ 54 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થામાં હું છેલ્લા 16 વર્ષથી કારોબારીમાં છું અને અત્યારે હું કાર્યવાહી પ્રમુખ તરીકેનો મારો હોદ્દો સંભાળું છું. અને આ નવા વર્ષ નિમિત્તે આજે અમારી સંસ્થાના બધા સભ્ય બહેનો સાથેનું સ્નેહ મિલન યોજ્યું છે. અને સાથે સાથે આજે જુનાગઢ જે સ્વતંત્રતા થયું છે એને અરજી હુકુમત હેઠળ એને 75 વર્ષ પૂરા થયા જુનાગઢને, એનો પણ અમે કાર્યક્રમ રાખેલ છે. અને એમાં મોરબીની હોનારતના માટે પણ 1 મિનિટનું મૌન પાળી અને એને પણ શ્રદ્ધાંજલિ આપી છે. અને સૌના લાડકવાયાના ગીત સાથે અમે કાર્યક્રમની શરૂઆત કરી હતી. અને સભ્ય બહેનો સાથે આજે દીપ પ્રાગટ્ય ડીશની અંદર વાટ રાખી એક દિવાસેથી કેટલી વાટ પ્રગટી શકે છે એ અમે રાખ્યું છે. નમસ્કાર, મારું નામ ચેતના તન્ના છે. જુનાગઢ સ્ત્રી નિકેતન શાખામાં મારો આજનો પહેલો અનુભવ છે. અહીંયા જે સ્નેહ મિલનનો પ્રોગ્રામ થયો છે એમાં હું ફર્સ્ટ ટાઈમ જોઈન થઈ છું. આના લીધે ઘણી બધી મને પ્રેરણા મળી છે. આ લોકોના સ્ત્રી નિકેતનમાં ઘણા નવા પ્રોગ્રામો થાય છે અને આવા નવા પ્રોગ્રામો કરતા રહે અને બધાને પ્રેરણા મળતી રહે અને ખૂબ નવા મેમ્બર્સ જોઈન થાય. દરેકને આવી કંઈક આગળ વધવાની, દરેક સ્ત્રીને કંઈક આગળ વધવાની તક મળે. અને અહીંયા એક ગેમ બી રમાડવામાં આવે છે અને એ ગેમના લીધે પણ આપણો માઇન્ડ ડેવલપ થાય છે. તો આવી અનેક નવી ગેમો પણ કરવી જોઈએ તેવી બધાને શુભેચ્છા છે. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है?
राहुल जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से। વિરામ બાદ આપનું સ્વાગત છે। ગઈકાલે 9 નવેમ્બરે જ્યારે જૂનાગઢનો આઝાદી દિન હતો ત્યારે માનવ અધિકાર મંચ દ્વારા વિજાપુર પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના અતિ ગંભીર બાળકોને ભોજન કરાવીને જૂનાગઢ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી। પાર્થ પંડ્યા તેમજ જિગ્નેશ મહેતા સહિતના હોદ્દેદારો તેમજ સદસ્યોએ આ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સાથે 2 કલાક ગાળ્યા હતા અને એમને પ્રેમથી જમાડીને જૂનાગઢના આરઝી હકુમત સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી। પાર્થ પંડ્યાએ જણાવ્યું કે આપણે મુક્તિ દિનની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોઈએ છીએ, પરંતુ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો સાથે જૂનાગઢનો આઝાદ દિન મનાવીને આ સંસ્થાએ એક નવતર પહેલ કરી છે। સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમારે માનવ અધિકાર મંચના તમામ હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા અને આવી સેવાકીય પ્રવૃત્તિ ઉત્તરોત્તર વધતી રહે તેવી શુભકામના પાઠવી હતી। નમસ્કાર, હું પાર્થ પંડ્યા, માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન સૌરાષ્ટ્રનું પ્રમુખ। આજ રોજ અમે એ સાંપ્રત વિકલાંગ બાળકોની જે સંસ્થા છે તેમની મુલાકાત આવ્યા હતા અને ખાસ કરીને જે જૂનાગઢનો સ્થાપના દિવસ હોય અને અમારી ઉજવણી કરવાની હોય તો એ નિમિત્તે અમે આ બાળકોની અમે મુલાકાત લીધી હતી, તેમજ તેમની સાથે અમે થોડો ટાઈમ સ્પેન્ડ કરી અને જમણવાર તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમને આવા સેવાકીય કાર્યો કરવામાં અવારનવાર મજા આવતી હોય છે, તો અમારી ટીમ દ્વારા અમે અહીંયા સતત ટાઈમ લઈ અને આ બાળકો સાથે અમે મોજ મજાક અને તેમની સાથે ટાઈમ છે સ્પેન્ડ કરવા માટે અમે અહીં આવતા હોઈએ છીએ અને અમે અવારનવાર આવા સેવાકીય કાર્યો છે કરતા રહીશું। મારું નામ જિગ્નેશ મહેતા, માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠન જૂનાગઢ દ્વારા આજ રોજ સાંપ્રત એજ્યુકેશન જે વિકલાંગ બાળકોની સંસ્થા છે ત્યાં બાળકોની સાથે ભોજન કર્યું અને બાળકોની સાથે ફ્રૂટનું વિતરણ કર્યું। આજનો અમારા અહીંયા આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય આજે જૂનાગઢ સ્થાપના દિવસ છે। જૂનાગઢ સ્થાપના દિવસની ઉજવણી આપણે અન્ય જગ્યાએ કરવી એના કરતાં જૂનાગઢમાં જ આજે દિવ્યાંગ બાળકો છે એની સાથે ઉજવણી કરીએ તો વધારે મજા આવશે એવી ગણતરી સાથે અમે અહીં આવ્યા અને ખરેખર અમને ખૂબ મજા આવી। ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે ત્યારે ગત મધરાતે 4 જેટલા સિંહ અશોકના શિલાલેખ પાસે દેખાતા વધુ એક વખત સિંહનો વિડીયો વાયરલ થયો છે। આજે સવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો જેમાં અશોકના શિલાલેખ પાસેનું બોર્ડ સ્પષ્ટ જોઈ શકાય છે અને એની બરાબર પાછળ એક સિંહ પરિવાર આરામથી લટાર મારતો હોય તેવું દ્રશ્યમાન થાય છે। આમ પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ભવનાથ અને અશોકના શિલાલેખની વચ્ચેના માર્ગ ઉપર સાવજના પરિવારોએ રાત્રિ પેટ્રોલિંગ કર્યું હતું। T20 વર્લ્ડ કપમાંથી ભારત આજે બહાર નીકળી ગયું। ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં રોમાંચક બનશે તેવી શક્યતા જોવાઈ રહી હતી, પરંતુ ભારતનો પરાજય તો થયો, પરંતુ
ભારત ઇંગ્લેન્ડની એક પણ વિકેટ ન પાડી શક્યું, જેને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી સાથે છુપો રોષ પણ વ્યાપ્યો છે. ભારતે પ્રમાણમાં ધીમું બેટિંગ કરતા 169 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે વિના વિકેટે ટાર્ગેટ પાર કરીને 4 ઓવર વધારી હતી. આમ ઇંગ્લેન્ડ હવે ફાઇનલમાં પ્રવેશ્યું છે, ત્યારે આગામી રવિવારે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભાની 182માંથી 160 બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરતું ભાજપ. અનેક અનુભવીના પત્તા કપાયા તો મહિલાઓ સહિત ઘણા નવા ચહેરાઓને મળી ટિકિટ. 86 જૂનાગઢ બેઠક માટે સંજય કોરડિયા ઉપર પસંદગી ઉતારતું ભાજપ હાઈકમાન્ડ. હર્ષદ રીબડિયા, જવાહર ચાવડા અને દેવાભાઈ માલમને પણ મળી ટિકિટ. શાળા કોલેજોમાં દિવાળી વેકેશન પૂરું. નવા શૈક્ષણિક સત્રમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ પહોંચ્યા સ્કૂલે. દેશના વિવિધ રાજ્યની કલા સંસ્કૃતિને ઉજાગર કરતો ગિરનાર મહોત્સવ ટાઉન હોલ ખાતે શરૂ. 13 નવેમ્બર સુધી પ્રસ્તુત થશે સાંસ્કૃતિક કૃતિઓ. અને સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ દબદબાભેર મનાવાયો. સવારે નીકળેલી શોભાયાત્રા થકી માંગનાથ મહાદેવના દર્શન કરતા શિવભક્તો. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.